રાજકોટની અંદર બની ગયેલી એક સત્ય ઘટના 2015ની સાલમાં એક છોકરી રાજકોટની જ એક શાળામાં 10મા ધોરણની અંદર અભ્યાસ કરતી હતી. એટલે આવી બધી ગોલની ધ્યેયની બધી વાતો થતી હોય તો આ છોકરીએ આવી બધી વાતો સાંભળી અને પછી છોકરીએ નક્કી કર્યું આપણે ધ્યેય બાંધવું, આપણે આપણું લક્ષ્ય નક્કી કરવું. અને એ છોકરીએ ઘરે જઈ એક કાગળ લીધો, એક સ્કેચ પેન લીધી અને સ્કેચ પેન થી એ છોકરીએ કાગળ ઉપર પોતાનું નામ લખ્યું. એ છોકરીનું નામ હતું યશવી રામાનુજ. એટલે એ છોકરીએ કાગળ ઉપર પેલા પોતાનું નામ લખ્યું યશવી રામાનુજ અને પછી નીચે પોતાનો ગોલ લખ્યો 99.99 PR બોર્ડ ફર્સ્ટ ઇન માર્ચ 2016. માર્ચ 2016માં 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ આવીશ આવું લખ્યું ઘરની દિવાલમાં ચોંટાડ્યું. અને ચોંટાડ્યું એટલું જ નહીં, એની સામે નજર રાખે, ત્યાં બેસીને વાંચે એટલે સતત નજર એના પર પડે. એ છોકરી સતત પ્રયત્ન કરતી રહી, મહેનત કરતી રહી, ગોલ નજર સમક્ષ રાખી એને અચીવ કરવા માટે પોતાની જાતને સમર્પિત કરતી રહી. માર્ચ 2016માં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી. 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેર થયું અને આ છોકરી યશવી રામાનુજ 99.99 PR સાથે સમગ્ર બોર્ડમાં પહેલો નંબર લાવી. નક્કી કર્યું એટલા ટકા લાવી. હું તો કેટલાય યુવાન મિત્રોને મળું છું, આવી ઢગલા બંધ વ્યક્તિઓ છે. આ યશવી જયારે 10માં હતી ને ત્યારે એની સ્કૂલમાં હું આ જ પ્રકારના મોટિવેશનલ કાર્યક્રમમાં ગયો. આ તમે નક્કી કરો તો અઘરું નથી, એના ઉદાહરણો છે. જાત જાતની વ્યક્તિઓ આવું નક્કી કરે અને એ બધું પ્રાપ્ત કરી રહી છે. તમે નક્કી કરો, તમારો ગોલ નક્કી કરો. અને ગોલ બે પ્રકારના હોય, એક લાંબા ગાળાનો ગોલ, એક ટૂંકા ગાળાનો ગોલ. લાંબા ગાળાનો ગોલ એટલે જીપીએસસી ની પરીક્ષા પાસ કરીને અધિકારી બનવું છે તે, અને ટૂંકા ગાળાનો ગોલ એટલે અઠવાડિયા ગોલ નક્કી કરવું કે આ અઠવાડિયામાં આટલું પૂરું કરવું છે, આ અઠવાડિયામાં આટલું વાંચવું છે, આ અઠવાડિયામાં આટલું વાંચવું. વીકના ગોલ નક્કી કરો અને એને અચીવ કરો. હું તો કઉ છું સામાન્ય થોડાક ગોલ નક્કી કરીને એને અચીવ કરવાનો પ્રયત્ન કરો. એવો ગોલ નક્કી કરો કે આજે આખો દિવસ ઇન્ટરનેટ બંધ રાખીને બેસવું, આવું નક્કી કરો. તમારા મન ઉપર એનાથી કંટ્રોલ આવતો જશે. અલગ અલગ ગોલ નક્કી કરવાના. આ ગોલ થાય છે કેમ? આ ગોલ 3 કલાક બેસવું છે વાંચવા માટે, નો ગમે ને તોય બેસવું, 3 કલાક ઉભું જ ન થવું. આવી નાની નાની બાબતો નક્કી કરો. આને આધારે તમારા મન ઉપર કંટ્રોલ આવશે, આના ઉપર તમે અંકુશ રાખતા થશો. બાકી આને તો રખડવું જોઈએ, શાંતિ બેસવું ન હોય કોઈ ગજબનું. આ અત્યારે તમે ડાયા ડમરા થઈને બેઠા છો, હમણાં નીચે જાવ પૂરું, સંપરિયા ગોયલા એ ઉડી ગયું પૂરું બધું. એટલે આને સતત કંટ્રોલમાં રાખવું પડે. નાના નાના ગોલ નક્કી કરો. નાના નાના ગોલ નક્કી કરતા કરતા ક્યારે તમે તમારા જીપીએસસી નો ગોલ અચીવ કરી લેશો ને તમને ખબર નહીં પડે. હું છે ને આલાપુર એલપામમાં મોડી ગામ પાસે રહું છું. એટલે ત્યાંથી રોજ કણકોટ રોડ ઉપર સિટી લાઇટ પાર્ટી પ્લોટ મારા ઘરથી 3.5 કિલોમીટર થાય. વોકિંગ કરવા માટે જાઓ, હમણાં થોડોક સમયથી પાછું છૂટી ગયું, પણ વોકિંગ કરવા માટે જાઓ 3.5 કિલોમીટર જાઓ, 3.5 કિલોમીટર પાછું આવું, 7 કિલોમીટર રોજ ચાલવા. રસ્તામાં એક બાપા પડે સામે, લગભગ 60 વર્ષ જેવી ઉંમર દેખાય, પણ સવારમાં દોડતા આવે. એટલે દોડતા આવે એટલે આમ વિચાર આવે મને, મેં કીધું સારું આ 60 વર્ષની ઉંમર, પણ 60 વર્ષની ઉંમરે બાપા દોડે છે. એટલે એકવાર મેં ઉભા રહી, તો મેં પૂછ્યું, મેં કીધું દાદા તમારી ઉંમર કેટલી છે? મને કે 67 વર્ષ. 60 ને 67, 67 વર્ષે તમે આટલું દોડો છો? કેટલું દોડો તમે? એ કે 5 કિલોમીટર. બહુ કહેવાય. પછી હાલતા આપણે પહોંચ્યા આપણા ડેસ્ટિનેશન સુધી, સિટી લાઇટ પાર્ટી પ્લોટ પહોંચ્યો. પછી પાછો વળતો હતો ને એટલે મનમાં મારા મન હારે વાત કરી, તારે ઓલા બાપા 5 કિલોમીટર દોડે તો તું તો હજી 40-42 નો, તારાથી ન દોડાય. તો આ બધા શું કગા દોડવા ગઈ. એટલે બાપુએ નક્કી કર્યું કે આપણે દોડવું છે. દોડવાનું ચાલુ કરી. 100 ડગલા માંડ દોડ્યો હોઈશ ને હાથ બરોબર નો ચડી. એમ થઈ ગયું કદાચ આ હૃદય બંધ ન પડી જાય, સાહેબ ઉભો જ રહી ગયો. એટલો ખાલી 100 ડગલામાં. પછી આમ તરત વિચાર આવ્યો કે ઈ બાપા દોડી શકે, તારું કામ નહીં ભાઈ, તું જોઈ બરોબર જાતું રેવા, આપણે હાલીએ છીએ ને બરોબર. ફરી જે ઘટના બની હતી હું મિત્ર ભાવે તમને કહું છું, આ મન સાથે સતત વાત થાય. પછી તરત એમ કે બીજાને પ્રવચન કરવા જા ત્યારે બહુ મોટી વાતો કરે, બસ પૂરું આટલા બેહી ગયો. અને એ વખતે મેં નક્કી કર્યું ગમે એમ થાય આજે સંકલ્પ કરું છું કે આ સિટી લાઇટ પાર્ટી પ્લોટ થી મારા ઘર સુધી 3.5 કિલોમીટર મારે દોડતા પહોંચવું છે.
આજે ભલે 100 ડગલા દોડી શક્યો, કાલે 125 દોડીશ, 25 વધારે દોડીશ, 30 વધારે દોડીશ, 50 વધારે દોડીશ, એમ રોજ રોજ થોડું થોડું વધારતો જઈશ, પણ એક દિવસ તો ત્યાં પહોંચવું જ છે. બીજે દિવસે એ જ પ્રમાણે 25 ડગલા વધારે દોડાના, 50 ડગલા વધારે દોડાના. આ સમજો, બહુ અગત્યની વાત કહું. મેં મારી જાતને શાબાશી આપી, શાબાશ, વેરી ગુડ. ગઈકાલે 100 દોડ્યો તો ને, આજે 150 દોડ્યો, શાબાશ, ધન્યવાદ, તને અભિનંદન આપું છું. જાતને એ વખતે હું 150 ડગલા દોડું અને મારી બાજુમાંથી કોક 5 કિલોમીટર દોડીને વહી જાય તો મારે ચિંતા કરવાની ન હોય. મારે એમ કેવું, ઓહો, ઓલો 5 કિલોમીટર દોડી ગયો, તું 150 બસ 150 મીટર બસ પૂરું, એમ ન હોય. તું 100 નો 150 દોડ્યો ને, ધન્યવાદ ને આભારી છો, પેલો અધિકારી છો ધન્યવાદ નો, આપ તારી જાતને ધન્યવાદ. એમ મારે એ કેવું છે કે તમારી આરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા બીજા કેટલા લોકો કેટલા આગળ છે એ નહીં જોતા, તમે જેટલું કરો એના કરતા થોડાક આગળ નીકળો તો જાતને ધન્યવાદ આપજો. બીજા કરતા આગળ, બીજાની આરે પંચીતર નહીં કર. આમાં આગળ મેહુલભાઈ અને ધારાબેને જે વાતો કહી, કેટલાક તો માથું ખંડવાળવા માંડ્યા છે કે આ કેવું બધું બોલી ગયા, આપણે ખબર જ તો પડી શું બોલી રહ્યા છે. એ લોકો એક્સપિરિયન્સ છે, વર્ષોથી મહેનત કરે છે, એટલે બધું જ ક્લેરિટી છે, જે બોલે છે બધી ક્લેરિટી છે. આમાં તમને ખબર ન હોય, મૂંઝાવાની જરૂર નહીં, ધીમે ધીમે આપણને ખબર પડશે. મૂંઝાવાનું ન હોય, ખબર કઈ ન પડતી હોય, કઈ હાવ સામાન્ય હોય, સામાન્ય જ્ઞાનમાં ખબર જ ના પડતી હોય, કે મને તો હજી ખાલી રાજકોટ જિલ્લાની કઈ ખબર નથી, તો હું તો વિશ્વ લેવલનું કેવી રીતે જાણી શકીશ. કઈ વાંધો નહીં, શરૂઆત કર એક વખત, ધીમે ધીમે આગળ વધ, તને વિશ્વ લેવલનું પણ જ્ઞાન મળશે. મારે છે ને રાજકોટ થી ગોંડલ જવું હોય, રાજકોટ થી ગોંડલ જવું હોય ને, પછી હું ગાડી સ્ટાર્ટ કરું, 35 કિલોમીટરનું અંતર કાપવાનું હોય. સાંભળ, એક પણ લાઇટ ચાલુ નથી, સંપૂર્ણ લાઇટ બંધ છે, અંધારું. અને એટલું જ નહીં, અંધારું છે એટલું નહીં, અમાસની રાત છે, અમાસની રાત. રોડ પર પણ એક પણ વાહન નથી. આજે વાહનો સ્ટોપ, માત્ર મારે એક જ ગાડી લઈને જવાનું છે. અમાસનું અંધારું, ગાડી સ્ટાર્ટ કરું અને આમ જો કે આમાં તો ખાલી 100 ફૂટ જ આગળ લાઇટ પડે છે, આગળનું કઈ દેખાતું જ નથી. આટલું અંધારું છે અને ખાલી 100 ફૂટ લાઇટ પડે છે. હું ગોંડલ કેવી રીતે પહોંચી શકું? મારાથી તો ગોંડલ ન પહોંચાય, અજવાળું તો છે જ નહીં, ખાલી 100 ફૂટ સુધીનું દેખાય છે. પણ મારે એ કેવું છે કે 100 ફૂટ ભલે દેખાતું હોય, ખાલી 100 ફૂટ આગળ પહોંચો એટલે બીજા 100 ફૂટ દેખાશે, ત્યાં પહોંચો ત્રીજા 100 ફૂટ દેખાશે. ક્યારે પેલું ગોંડલ આવી જાય ખબર નહીં પડે. જેમ જેમ આગળ જાઓ એમ આગળનો રસ્તો ખુલ્લો થતો જાય. એમ એક વખત જીપીએસસી ની, યુપીએસસી ની કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરો, આગળનો રસ્તો ખુલતો જ જશે. ચાલુ કરો એક વખત, ધ્યેય નક્કી કરી અને ટૂંકા પગલા ભરતા અહીંયા પહોંચી શકાય. એનું એક મારે બીજું ઉદાહરણ આપું. ફૌજા સિંહ, કદાચ તમારામાંથી ઘણા બધા એનું નામ સાંભળ્યું હશે. ફૌજા સિંહ પંજાબમાં રહેનારી વ્યક્તિ, 85 વર્ષની વયે એમના પત્ની મૃત્યુ પામ્યા. જીવનમાં એકલતા લાગતી હતી. એકલતા દૂર કરવા માટે શું કરવું એ વ્યક્તિએ નક્કી કર્યું, મારે દોડવાનું ચાલુ કરવું. 85 વર્ષે હાલી નો કઈ એવી ઉંમર. શરૂઆતમાં હાલવામાં તકલીફ પડતી હતી, કારણ કે પગ બહુ પતલા, પહેલેથી પગનો રોગ હતો, અને તોય એને દોડવાનું નક્કી કર્યું, મારે દોડવું. તકલીફ પડે, બહુ દોડી ન શકાય, પણ ધીમે ધીમે રોજ થોડું વધારતા જાય. સાહેબ, સ્થિતિ એ આવી કે આ ફૌજા સિંહ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા ગયા. એને 85 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી, 93 વર્ષની ઉંમરે, એટલે 8 વર્ષની પ્રેક્ટિસ કર્યા પછી મેરેથોનમાં ભાગ લીધો. 93 વર્ષની ઉંમરે, એટ એજ ઓફ 93, 93 વર્ષની ઉંમરે મેરેથોનમાં ભાગ લેવાનો હોય કે ખાટલા પેડા હુંકાર કરવાના હોય, ફરિયાદો કરવાની હોય. પણ 93 વર્ષની ઉંમરે એને મેરેથોનમાં ભાગ લીધો. અને મેરેથોનમાં ભાગ લીધો એટલું નહીં, મેરેથોન તો રાજકોટમાં થઈ ગયું. કેવી રીતે થઈ હતી આપણને બધા હાઈલા જતા હોય, બોલો. મેરેથોનમાં ભાગ લીધો, હાલતા જતા હોય, ખાતા જાય, મેરેથોનમાં ખાતા જાય, ખાય હાલે જૂથ પીવે. મેરેથોનમાં નીકળો એમ મજા કરવા નીકળો, ખબર ન પડે, પાછો ફોટો પાડી આવે, આમ કરી ફોટો પાડી આવે. મેરેથોન એટલે ફૂલ મેરેથોન, 42 કિલોમીટરની મેરેથોનમાં ભાગ લીધો. અને એ વ્યક્તિએ 93 વર્ષની ઉંમરે 42 કિલોમીટર કોન્સ્ટન્ટલી દોડી અને મેરેથોન સક્સેસફુલી પૂરી કરી. 42 કિલોમીટર 93 વર્ષે માણસ દોડ્યો. પછી ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો. આજે એની ઉંમર 107 વર્ષની છે. He is 107 year old. 107 વર્ષની ઉંમરે એ માણસ રોજના 15 કિલોમીટર દોડે. 108 વર્ષની ઉંમર. કોઈ કલ્પના આવે?
ઘણાને એમ થતું કે એ સાહેબ ગપ્પા મારો પણ માસમાં રાખો ખાધું. યુટ્યુબમાં સર્ચ આપજો, તમને ખબર પડે. દોડતો બતાવશે એક વૃદ્ધ માણસ, 107 વર્ષની ઉંમરનો માણસ. મારે એ કહેવું છે કે ગોલ નક્કી કરો, અચીવ થાય જ. નક્કી કરો, પેલા નાના નાના ગોલ, અને એ રીતે તમારું જીપીએસસી નો ગોલ.